સુરતના હજારા વિસ્તારમાં આવેલી એમએનએસ ઇન્ડિયા અને લર્નેસેટ ટર્બો કંપની વિરુદ્ધ 6000 જેટલા કોન્ટ્રાક્ટર કામદારોના શોષણનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। સુરત શ્રમજીવી સેવાલય દ્વારા કાયદેસરની કાર્યવાહી અને નિષ્પક્ષ તપાસની માંગ સાથે સત્તાવાર ફરિયાદ અરજી સોંપવામાં આવી છે। તારીખ 24 ફેબ્રુઆરી 26ના રોજ હજીરા ખાતે કંપની પરિસરમાં થયેલી પોલીસ કાર્યવાહી બાદ મામલો વધુ તંગ બન્યો છે। સંસ્થાના પ્રતિનિધિઓએ સ્પષ્ટ કર્યું છે કે કામદારોને પોતાના હકો માટે શાંતિપૂર્ણ અને અહિંસક માર્ગ અપનાવવા અપીલ કરવામાં આવી છે અને કોઈપણ પ્રકારની હિંસાની કડક નિંદા કરવામાં આવે છે। ફરિયાદ અરજીમાં મુખ્ય આક્ષેપો 6000 કામદારોને કાયમી કર્મચારી તરીકે ગણવા યોગ્ય હોવા છતાં કાયદેસર રીતે કોન્ટ્રાક્ટર લેબર પ્રથા ચલાવવામાં આવે છે। હાઈ સ્કિલ્ડ અને હાઈ રિસ્ક ઝોનમાં કામ છતાં આંતરરાષ્ટ્રીય ILO માર્ગદર્શિકા મુજબ વેતન ધોરણ આપવામાં આવતું નથી। 8 કલાકની જગ્યાએ 12 કલાક કામ લેવાઈ રહ્યું છે, પરંતુ ઓવરટાઈમ ચૂકવણી કરવામાં આવતી નથી, જે ફેક્ટરીઝ એક્ટ 1948નો ભંગ ગણાય છે। લઘુત્તમ વેતન અધિનિયમ 1948, વેતન ચૂકવણી અધિનિયમ 1936નો અમલ કરવામાં આવતો નથી। સંસ્થાએ માંગ કરી છે કે પોલીસ કાર્યવાહી અંગે નિષ્પક્ષ તપાસ કરી તેનો અહેવાલ જાહેર કરવામાં આવે અને સંબંધિત લેબર, ESI તથા PF વિભાગ દ્વારા તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। વહેલી તકે તપાસ રિપોર્ટ જાહેર કરવાની પણ માંગ કરાઈ છે। L&T અને NS મિત્તલ કંપનીમાં જે તારીખ 26ના રોજ બનાવ બન્યો અને જેમાં પોલીસ તંત્રની કાર્યવાહી થઈ, એ પોલીસની કાર્યવાહી સામે અમે ઇન્ક્વાયરી કમિશનની માંગણી કરી છે અને જે કામદાર કાયદાઓનું અનાદર થાય છે, વાયોલેશન થાય છે, તો એ કામદાર કાયદાના વાયોલેશન માટે એની ઇન્ક્વાયરી કરીને માન્ય લેબર કમિશનર શ્રી, ફેક્ટરી ઇન્સ્પેક્ટર શ્રી અને PF ESIC કમિશનર શ્રી એનો રિપોર્ટ જાહેર કરે, એ અમારી અગત્યની અમે માંગણી મૂકી છે કલેક્ટર શ્રી સમક્ષ બી અને અધિકારીઓ સમક્ષ બી। એ અમારી રજૂઆત છે અને અમે ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અને હ્યુમન રાઇટ્સ કમિશન સમક્ષ પણ આ રજૂઆત કરીને અમે રિપ્રેઝન્ટેશન રજૂ કર્યું છે। આ બાબતમાં કોઈ સરકાર તરફથી તાકીદે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવશે તો અમે આ રજાઓ પછી ટૂંક સમયમાં અમે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરીશું માન્ય રાજ્ય સરકાર સામે અને આ બે કંપની સામે, L&T અને SL મિત્તલ કંપની સામે, કારણ કે આ બંને કંપની આંતરરાષ્ટ્રીય કક્ષાની બહુ સારામાં સારી વેલ નોન કંપની છે। એમાં આવો અઘટિત બનાવ બન્યો છે અને આ કંપનીના પ્રિમાઇસીસમાં બનાવ બન્યો છે અને કંપનીના કામદારો છે, 10,000 કામદારો છે એમાં, એટલે સુરત શહેરના 20 લાખ 30 લાખ જેટલા કામદારોની સલામતી, શાંતિ, ઔદ્યોગિક વિકાસ અને ઔદ્યોગિક શાંતિને પરસ્પર એકબીજાના સુમેળભર્યા સંબંધો જળવાઈ રહે એ માટે અમને આ કાર્યવાહી કરવાની ફરજ પડે છે। સમગ્ર ઘટના હતી જેને લઈને પોલીસની કામગીરી નિષ્પક્ષ નથી રહી। પોલીસની કામગીરી પર થોડીક શંકા ઉપસ્થિત થાય છે કે કદાચ કંપનીના આગ્રહથી અથવા તો કોઈ બીજા કારણથી પોલીસે 1 રૂપિયાના ચોરને ફાંસીની સજા આપવાનો પ્રયાસ કર્યો છે।